નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિની ભવ્ય જીત પર ખુશી વ્યક્ત કરીને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યું। તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે વિકાસની જીત, સુશાસનની જીત, આપણે એક થઈને વધુ ઊંચાઈઓ પર પહોંચીશું। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે। ભાજપ 133 બેઠકો સાથે મહાયુતિમાં સૌથી મોટી પાર્ટી તરીકે સામે ઉભરી આવી છે। શિવસેનાને 53 અને એનસીપીને 41 બેઠકો મળી છે। ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે કેન્દ્રીય નેતૃત્વ મહારાષ્ટ્રના ટોચના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ જ આ અંગે નિર્ણય કરશે। લોકસભા બેઠક વાયનાડ પેટા ચૂંટણીના આજે પરિણામ આવી ચૂક્યા છે। કેરળની વાયનાડ બેઠક ખૂબ જ મહત્વની હતી। વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની ભવ્ય જીત થઈ છે। બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે। ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતથી વિજય થયો। કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દરેક રાઉન્ડમાં સતત લીડ મેળવ્યા બાદ છેલ્લા થોડા રાઉન્ડમાં નુકસાની બાદ નજીવા મતોથી કોંગ્રેસ પક્ષના ઉમેદવારની હારનો રંજ છે। વિજેતાને અભિનંદન અને વાવ વિધાનસભાના મતદારોએ કોંગ્રેસ પક્ષને જે સાથ આપ્યો તેમનો પણ આભાર। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરે માવજીભાઈને ધૂળ ચાટતા કરી દીધા છે। વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્વ આપીને ભાજપના ઉમેદવારને મત આપ્યો છે। હું વાવની જનતાનો આભાર વ્યક્ત કરું છું તેવું ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલે કહ્યું। અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે ચૂંટણીમાં થયેલી ભવ્ય જીત બાદ ઉજવણી શરૂ કરાઈ હતી। મહારાષ્ટ્ર ખાતે એનડીએનો ભવ્ય વિજય થયો છે અને વાવ બેઠક ખાતે ભાજપનો વિજય થયો છે। શહેર ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ હાજર રહ્યા। મુખ્યમંત્રી સાથે ચિંતન કરવા માટે જતા આપ નેતા પ્રવીણ રામની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। તાલાલા ખાતે વિશાળ સંખ્યામાં પ્રવીણ રામની આગેવાનીમાં ખેડૂતો મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે નીકળતા પહેલા જ પોલીસ સાથે થયું હતું ઘર્ષણ। પાટણ ખાતે આવેલી રાણીની વાવ ગુજરાતના સ્મારકો અને કલાનો ઉત્કૃષ્ટ વારસો છે। યુનેસ્કો દ્વારા વર્ષ 2014માં રાણીની વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું। રાણીની વાવની કલાકૃતિને નિહાળવા માટે રાજ્ય, દેશ અને દુનિયાના પ્રવાસીઓ મુલાકાતે પહોંચતા હોય છે। ત્યારે છેલ્લા 2 વર્ષમાં વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ ખાતે દેશભરમાંથી આશરે 5 લાખથી વધુ મુલાકાતીઓ પહોંચ્યા। રાજ્યમાં ઠંડી વધતા શિયાળાનો અનુભવ થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી ઓછું 12 ડિગ્રી નોંધાયું, જ્યારે અમરેલી અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી કરી છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।